ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 જીવ વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 8 માનવ સ્વાસ્થ્ય અને રોગોમાં માનવમાં જોવા મળતા કેટલાક સામાન્ય રોગો વિશે આપણે ચર્ચા કરીશું. જે નોર્મલી તમે બધા એના વિશે પરિચિત છો જ, પરંતુ એમાં કેટલીક ચોક્કસ બાબતોને આપણે ધ્યાનમાં લેવી જરૂરી છે, જેથી જ્યારે બોર્ડમાં પ્રશ્ન પૂછાય તો તમે સરળતાથી એને એટેન્ડ કરી શકો. તો સૌથી પહેલાં તો કોઈ બી જ્યારે આપણને રોગ લાગુ પડતો હોય, એ રોગો જે સજીવ દ્વારા લાગુ પડે એ સજીવને આપણે શાના તરીકે ઓળખીશું? તો રોગકારકો તરીકે ઓળખીશું. શાના તરીકે ઓળખીશું? રોગકારકો. તો રોગકારકો કોને કહેવાય? તો માનવમાં રોગો સર્જવા માટે જવાબદાર, ધ્યાનમાં રાખજો, માનવમાં રોગો સર્જવા માટે જવાબદાર બેક્ટેરિયા એટલે કે જીવાણુ, વાયરસ એટલે કે વિષાણુ, ફૂગ, પ્રજીવ. બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પ્રજીવ, કેટલાક સૂત્રકૃમિ એટલે કે કૃમિ સમુદાયના પ્રાણી દ્વારા પણ આપણને રોગ થાય છે. તો જે સજીવો દ્વારા આપણને રોગ થાય, રોગ કરનાર સજીવોને આપણે રોગકારકો તરીકે આપણે ઓળખીશું. જેના દ્વારા આપણને રોગ થતો હોય એને કહેવાય રોગકારકો, અને જે રોગનો ફેલાવો કરે એને કહેવાય રોગવાહકો. દાખલા તરીકે એક નાનું સરખું ઉદાહરણ આપીએ, મેલેરિયા. તો મેલેરિયાની અંદર આપણે જાણીએ છીએ કે મેલેરિયા એ પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવથી થતો રોગ છે. તો રોગકારક થયું પ્લાઝ્મોડિયમ, અને એનો ફેલાવો કોણ કરે છે? તો માદા એનોફિલિસ મચ્છર. તો એ મચ્છર થયા એ રોગવાહક થયા. તો રોગવાહકો કોને કહેવાય અને રોગકારકો કોને કહેવાય એ બરાબર ધ્યાનમાં રાખજો. એટલે જે રોગ પ્રેરક હોય, રોગકારકો જેને રોગ પ્રેરકો તરીકે પણ ઓળખવામાં આવે, જે રોગ પ્રેરે અથવા રોગ કરે તેને આપણે રોગકારકો તરીકે આપણે એને ઓળખીશું. મિત્રો, મોટે ભાગે બધા રોગકારકો જે છે એ બધા જ રોગકારકો એ પરોપજીવી છે. બધા જ રોગકારકો પરોપજીવી હોય. એ કાં તો આપણા શરીરની અંદરની બાજુ, મોટે ભાગે અંદરની બાજુ, કેટલાક શરીરની બહારની બાજુએ એ પોતે એ વસવાટ કેળવી અને આપણા શરીરને શું કરશે? તો એ નુકસાન પહોંચાડશે. આ જે રોગકારકો જે છે એ આપણા શરીરમાં કઈ રીતે પ્રવેશશે? તો આ રોગકારકો આપણા શરીરમાં દૂષિત ખોરાક દ્વારા, દૂષિત પાણી દ્વારા, દૂષિત ખોરાક, દૂષિત પાણી, કેટલાક રોગકારકો હવા દ્વારા, જાતીય સંપર્કમાં આવવાથી, દૂષિત ખોરાક દ્વારા, દૂષિત પાણી દ્વારા, કેટલાક રોગકારકો એ હવા દ્વારા અથવા જાતીય સંપર્ક કે અન્ય કોઈ પણ પ્રકારે એ આપણા શરીરમાં પ્રવેશે. આટલી પદ્ધતિથી આપણા શરીરમાં પ્રવેશે, અને જ્યારે આ રોગકારક આપણા શરીરમાં પ્રવેશે તો આપણા શરીરમાં પ્રવેશ્યા બાદ તે આપણા શરીરમાંથી પોષણ મેળવી તે પોતે ગુણન પામે એટલે પોતાની સંખ્યામાં શું કરશે? વધારો કરશે. એટલે આપણા શરીરમાં પોતે લિંગી કાં તો અલિંગી પ્રજનન કરી અને એ પોતે પોતાની સંખ્યામાં વધારો કરશે. હકીકતમાં
આ બધા રોગકારકો એ પોષણ માટે આપણા શરીરમાં પ્રવેશે છે, પણ એમના દ્વારા ઉત્પન્ન થતા કેટલાક દ્રવ્યો જે આપણા શરીર માટે કેવા છે, નુકસાનકારક છે. એટલે જ્યારે એ આપણા શરીરમાંથી પોષણ મેળવી ગુણન પામે એટલે એમની સંખ્યામાં વધારો થાય અને તે આપણા શરીરની બે ધાર્મિક ક્રિયાઓમાં અવરોધ પેદા કરે, અવરોધ સર્જે અથવા તો અવરોધ પેદા કરે. દાખલા તરીકે આપણને સમજી લે કે ફોર એક્ઝામ્પલ તરીકે આપણને કોઈ વાયરલ ફીવર થાય, એટલે કે વાયરસ દ્વારા આપણા શરીરમાં પ્રવેશે તો આપણા શરીરમાં એ ગમે તે રીતે પ્રવેશી શકે. ખોરાક દ્વારા પ્રવેશી શકે, પાણી દ્વારા પ્રવેશી શકે, હવા દ્વારા પણ પ્રવેશી શકે, સંપર્કમાં આવવાથી પણ પ્રવેશી શકે. દાખલા તરીકે એઇડ્સનો વાયરસ તો જાતીય સંપર્કમાં આવવાથી પણ પ્રવેશી શકે, જે તમે અગાઉ શીખી ગયેલા છો. તો કહેવાનો મતલબ કે આવા ચોક્કસ રોગકારકો એ ચોક્કસ પ્રકારથી ચોક્કસ પદ્ધતિથી આપણા શરીરમાં પ્રવેશે. મોટે ભાગે એ આપણા શરીરમાં નાક દ્વારા, મોં દ્વારા એ પ્રવેશતા હોય છે. એટલે પાણી પીએ, ખોરાક ખાઈએ, હવા દ્વારા તે પ્રવેશતા હોય. જ્યારે આપણા શરીરમાં પ્રવેશશે એટલે પોતે એ આપણા શરીરના કોષોમાંથી અને એમાંથી પોષણ મેળવશે, પોતાની સંખ્યામાં વધારો કરશે, એવા કન્ટેન્ટ પેદા કરશે કે જેના કારણે આપણી દેહ ધાર્મિક ક્રિયાઓ જે છે એ દેહ ધાર્મિક ક્રિયાઓમાં ખલેલ પહોંચે, જેના પરિણામે આપણા શરીરમાં કેટલાક સિમ્ટમ્સ દેખાય અને એનાથી આપણી બાહ્યકાર રચનામાં કેટલાક ફેરફારો અને અંતસ્કીય કાર્યની અંદર પણ કેટલાક ફેરફારો જોવા મળતા હોય છે. પરંતુ આ જેટલા પણ રોગકારકો આપણા શરીરમાં પ્રવેશે એ બધા જ રોગકારકોને આપણા શરીરમાં પ્રવેશ્યા બાદ એ આપણા શરીરને અનુકૂળ થવાનો પ્રયત્ન કરતા હોય. દાખલા તરીકે કુદરતે આપણા શરીરમાં કેટલીક એવી વ્યવસ્થાઓ ગોઠવેલી છે કે જે સરળતાથી રોગકારકો અંદર પ્રવેશે નહીં. ફોર એક્ઝામ્પલ તરીકે આપણને સામાન્ય રીતે શરદી થાય તો સામાન્ય રીતે શરદી એ રિહનો વાયરસ દ્વારા થતી હોય. આ વાયરસ આપણા શરીરમાં પ્રવેશે તો શરદી થવાનું રીઝન શું કે વાયરસ આપણા શરીરમાં પ્રવેશ્યો તરત કુદરતી રીતે આપણી જે અહીંયા જે શ્લેષ્મ ગ્રંથિ જે ખરી એમાંથી, જેને બાઉમેનની ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે, આપણે આગળ ચર્ચા કરશું ડિટેલમાં, ત્યાંથી શ્લેષ્મનો સ્ત્રાવ થવા લાગે. શ્લેષ્મનો સ્ત્રાવ વધુ પડતો થાય એટલે વાયરસ અંદર પ્રવેશી ના શકે. વન ટાઈપ ઓફ આ એક ભૌતિક અવરોધ છે. એટલે આપણે જેટલી વધુ શરદી થાય એટલો વાયરસનો હુમલો વધારે હોય અને વાયરસ વધારે અંદર ન પ્રવેશે માટે શ્લેષ્મનો સ્ત્રાવ થાય, જેને આપણે શરદી તરીકે આપણે ઓળખીએ છીએ. તેમ છતાંય જો અંદર જાય તો આપણને તાવ આવતો હોય, કારણ કે વાયરસ આપણા શરીરમાં 37°C તાપમાને એ પોતે એ અનુકૂળતા પ્રાપ્ત કરી લે છે. એટલે એ પોતે 37°C તાપમાને સારી રીતે આપણા શરીરમાં પોષણ મેળવી ગુણન પામી શકે. પણ આપણું શરીર શું કરશે? 37°C તાપમાનને વધારી દે છે, 38 કે 39 કે 40 સુધી લઈ જશે, જેના કારણે ટેમ્પરેચર વધે તો એ અનુકૂળતા પ્રાપ્ત કરી શકે નહીં. તો આપણું શરીર પણ સામે પ્રતિકાર આપવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એ જે વાયરસનો કે બેક્ટેરિયાનો જથ્થો જો વધારે હોય તો પછી વધુ પડતો પ્રતિકાર આપણું શરીર ન આપી શકે, ત્યારે એ રોગ આપણી ઉપર હાવી થઈ જાય અને જે પ્રકારનો રોગકારક હોય એ પ્રકારનો રોગ આપણને થવાની શક્યતા રહેલી હોય છે. કેટલાક તો રોગકારકો એવા પણ છે. હવે આપણે જઠરની પીએચ તમે જુઓ તો જઠરમાં પીએચ એ એસિડિક હોય અને એસિડિક માધ્યમમાં રોગકારકો લાંબો સમય ટકી શકે નહીં, પણ તેમ છતાંય કેટલાક રોગકારકો એને અનુકૂલિત થઈ અને ઝડપથી જો આગળ આંતરડામાં જતા રહે, આંતરડામાં બેઝિક માધ્યમ હોય અને પછી ત્યાં આગળ પોતે તો એ પોતાનું અનુકૂળતા પ્રાપ્ત કરી અને આપણને વધુમાં વધુ નુકસાન કરવાનો પ્રયત્ન કરતા હોય છે. તો આવા કેટલાક રોગકારકો બધા પરોપજીવી હોય. રોગકારક આપણા શરીરમાં કઈ રીતે પ્રવેશે, કઈ રીતે આપણા શરીરમાં એ ડેમેજ કરતા હોય, કઈ કઈ ક્રિયાઓમાં અવરોધ થતા હોય, એમાં આપણે હવે અહીંયા કેટલાક પર્ટિક્યુલર રોગ વિશે આપણે ચર્ચા કરીએ અને જેની અંદર ખાસ કરીને આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક રોગ લઈએ કે બેક્ટેરિયા દ્વારા થતા રોગો, પછી વાયરસ દ્વારા થતા રોગો, પછી ફૂગ દ્વારા થતા રોગ, પ્રજી દ્વારા થતા રોગ અને કૃમિ દ્વારા થતા રોગ. દરેકના ઉદાહરણ આપણા બુકમાં આપેલા છે. તો સૌથી પહેલાં માનવમાં બેક્ટેરિયા સર્જિત રોગો આપણે પહેલાં જોઈએ. મનુષ્યમાં બેક્ટેરિયાજન્ય રોગો, મનુષ્યમાં બેક્ટેરિયા
જન્ય રોગો. માનવમાં બેક્ટેરિયાજન્ય રોગો ખાસ કરીને બે, એમાં એક છે ટાઇફોઇડ અને બીજું જે છે એ ન્યુમોનિયા. આમ તો ઘણા બધા છે પણ આપણા સિલેબસમાં મિત્રો બે છે. બેક્ટેરિયાના રોગો એ બે જ નથી, આપણા સિલેબસમાં આપણે બે શીખવાના છે. જેમાં સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ તો ટાઇફોઇડ. ટાઇફોઇડ રોગ જે છે તમે નામ સાંભળેલું છે. આ જે રોગ જે છે એનો રોગકારક કોણ છે? તો રોગકારક બેક્ટેરિયા છે. એ રોગકારકનું નામ છે સાલ્મોનેલા ટાઇફી. રોગકારકનું નામ શું છે? સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા. આ રોગકારક આપણને કઈ રીતે ચેપ લાગે? રોગકારકનો ચેપ આપણને કઈ રીતે લાગે? રોગકારકનો ચેપ, જેમ અહીંયા રોગકારક આપણને શરીરમાં કઈ રીતે પ્રવેશે એટલે ચેપ કઈ રીતે લગાડે એ રીતે અહીંયા. એટલે આપણે કઈ બાબતોની આપણે સાવધાની રાખવી જોઈએ, કઈ બાબતોથી આપણે એ દૂર રહીએ તો રોગ ન થાય. તો જેના દ્વારા ચેપ થતો હોય એનાથી આપણે દૂર રહેવું પડશે. તો રોગકારકોનો ચેપ એમાં ખાસ કરીને ટાઇફોઇડની વાત કરીએ તો દૂષિત ખોરાક અને પાણી. તમે જો કોઈ બી વાસી ખોરાક ખાઓ ગમે તે જગ્યાએ રસ્તામાંથી, તમે કોઈ આપણે કેટલી વાર આચર કુચર ગમે તે બજારની વસ્તુ ખાઈ લઈએ છીએ અને એ બજારની વસ્તુ ખૂબ ખટમીઠી હોય, ખાટી હોય તો કદાચ એ ખરાબ હોય તેમ છતાં આપણને ખ્યાલ આવતો નથી. એટલા માટે ખાસ કરીને બજારની વસ્તુ જે છે એ ન ખાવી જોઈએ. પણ તેમ છતાં કેટલીક વખતે આપણે ખાઈએ છીએ તો આવા રોગકારક કે દૂષિત આહાર અને પાણી દ્વારા એ આપણા આંતરડામાં પ્રવેશે. દૂષિત ખોરાક અને પાણી દ્વારા એ ક્યાં પ્રવેશે? આપણા નાના આંતરડામાં પ્રવેશે. અને નાના આંતરડામાં પ્રવેશી અને ત્યાં આગળ આપણને પોતે શું કરશે? તો એ ચેપ લગાડશે. પણ નાના આંતરડામાં પ્રવેશી નાના આંતરડામાંથી તે રુધિર દ્વારા અન્ય અંગોમાં પ્રવેશે અને ચેપ લગાડે. સૌથી વધુ ઇન્ફેક્ટેડ જો વિસ્તાર હોય ટાઇફોઇડમાં તે આપણું નાનું આંતરડું છે. એ નાના આંતરડામાં પ્રવેશે અને પછી ત્યાંથી આ રોગકારકો નાના આંતરડામાં પોષણ મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. કેટલીક વખતે આપણા નાના આંતરડામાં નાના નાના છિદ્રો પણ પાડી દે, બ્લડિંગ પણ થાય અને એ આપણા રુધિરમાં પ્રવેશી અન્ય અંગોને ડેમેજ પણ કરતા હોય છે. જો આપણને ટાઇફોઇડ થયો હોય તો એના લક્ષણો શું? એના લક્ષણો આપણને કઈ રીતે ખબર પડશે કે આપણને ટાઇફોઇડ થયો છે? તેના લક્ષણોમાં જોઈએ તો સામાન્ય રીતે સતત વધુ તાવ આવવો, સતત વધુ તાવ આવવો, તાવ પણ એકદમ હાઈ ટેમ્પરેચર રહેશે, લગભગ 39°C થી 40°C સુધીનો તાવ રહેશે. 39°C થી 40°C સુધીનો તાવ રહેશે. ધ્યાનમાં રાખજો ખાસ, સેલ્સિયસથી 40°C સુધીનો તાવ રહેશે. શરીરમાં તમને નબળાઈ પ્રેરાશે. નબળાઈ એટલા માટે પ્રેરાશે કારણ કે તમે આંતરડામાં ઇન્ફેક્શન થયું છે, માટે આપણે ખોરાક ખાઈ નહીં શકીએ. એ શરીરમાં નબળાઈ પ્રેરાશે. આંતરડામાં વધુ પડતા બેક્ટેરિયા હોવાથી તમને પેટમાં દુખાવો થાય કારણ કે આંતરડામાં ઇન્ફેક્શન થયું છે એટલે એ ભાગમાં તમને દુખાવો થશે. સરખી રીતે મળું સર્જન નહીં થાય એટલે તમને કબજિયાત થાય. માથામાં દુખાવો પણ થશે એટલે તાવ આવશે, સાથે સાથે તમારું માથું પણ છે એ માથું પણ દુખાશે. અને વધુ પડતું ઇન્ફેક્શન છે એટલા માટે તમે સરખી રીતે ખોરાક પણ ખાઈ શકશો નહીં. એટલે ખોરાક
ન લઈ શકે, એટલે તમને સરખી રીતે ભૂખ લાગશે નહીં. ખાવાનો પ્રયત્ન કરશો તો પણ તમને એ બહાર નીકળી જવાની શક્યતા રહેલી છે. ટાઇફોઇડમાં મિત્રો સ્ટેજ હોય છે. ટાઇફોઇડમાં એ મિત્રો આપણને તાવ આવતો હોય છે, મેલેરિયામાં એ તાવ આવે. કેટલીક વખત એવું બનતું હોય છે કે આપણને ટાઇફોઇડ થતો હોય, પરંતુ અત્યારે આજકાલ આપણે જ્યારે ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર આપણને પૂછતા હોય કે ભાઈ તમને શું થાય છે. તો આપણે કહીએ છીએ કે સાહેબ મને તાવ આવે છે, મને શરીરમાં દુખાવો થાય છે. પછી તમને પૂછશે કે તમને ઠંડી લાગે છે, તો હા. અને આપણી પાસે લક્ષણો પૂછવાનો પ્રયત્ન કરીએ, કારણ કે નિદાન કરતા હોય પછી સારવાર કરતા હોય. પરંતુ કેટલીક વખતે આપણે નિદાનમાં સરખી રીતે જો આપણે જજમેન્ટ ના આપીએ તો સારવાર પણ ઊંધી થતી હોય છે. તો ટાઇફોઇડમાં પેટમાં દુખાવો થતો હોય, મેલેરિયામાં પેટમાં ન દુખાય, બાકી ટાઇફોઇડના મેલેરિયાના લક્ષણો સમાન. અને ટાઇફોઇડમાં તાવ આવતો હોય અને તમે પંખા નીચે કે ત્યાં ઊંઘ્યા હોઈએ તો તે વખતે પણ આપણે ઠંડી તો લાગવાની જ છે, પણ એ બહારની ઠંડી છે. જ્યારે મેલેરિયામાં અંદરથી રક્તકણો બ્લાસ્ટ થતા હોય, રક્તકણો તૂટતા હોય. એ રક્તકણો તૂટવાના કારણે મેલેરિયામાં આંતરિક ઠંડી હોય. એટલે મેલેરિયાના દર્દીને તમે ગમે તેટલી એને ઉડાડવાનો પ્રયત્ન કરો, ગાદલા, રજાઈ વગેરે, તેમ છતાં એનું શરીર ધ્રુજશે. ટાઇફોઇડમાં ઠંડી લાગે પણ તમારો ડૉક્ટર એમ કહે કે તમને ઠંડી લાગે છે, આપણે કહીએ હા, તો આપણે હોઈએ દર્દી ટાઇફોઇડના, પણ ડૉક્ટર દવા ચાલુ કરશે મેલેરિયાની. આવું થાય છે કે ઘણા બધા કિસ્સામાં આવું બને છે. પછી થશે શું કે આપણા શરીરમાં બેક્ટેરિયા છે, સાલ્મોનેલા ટાઇફી, પ્લાઝ્મોડિયમ નથી, પણ દવા શાની ચાલુ થઈ ગઈ? પ્લાઝ્મોડિયમની. આને ગુણન પામવાનો સમય મળી જાય, એટલે આનું પ્રમાણ વધી જાય, અને જેના કારણે ટાઇફોઇડ છેલ્લા સ્ટેજમાં જતું રહે. અને છેલ્લા સ્ટેજમાં જાય એટલે દર્દીને સતત કન્ટિન્યુઅસ એને એડમિટ કરી અને બોટલ ચડાવવી પડતી હોય છે. તેમ છતાંય જો વધુ પડતું તીવ્ર સ્થિતિ હોય તો આંતરડામાં નાના નાના છિદ્રો પડી જાય, બ્લડિંગ થાય અને માણસનું મૃત્યુ પણ થઈ શકે. ટાઇફોઇડમાં જો બેકાળજી રાખવામાં આવે તો માણસનું મૃત્યુ પણ થઈ શકતું હોય છે. એટલા માટે ધ્યાનમાં રાખવું, આપણને લક્ષણો બરાબર ધ્યાનમાં રાખવા. એ તાવ આવે છે, પાછું હાઈ ટેમ્પરેચર રહે છે, શરીરમાં નબળાઈ, પેટમાં દુખાવો થાય છે. પેટમાં દુખાવો થવો એ ટાઇફોઇડનું અતિ મહત્વનું લક્ષણ છે. બાકી તમને કોઈ પણ તાવ આવતો હોય તો શરીરમાં કળતર થાય, નબળાઈ આવે, માથામાં દુખાવો થાય વગેરે જેવું. તમે સામાન્ય વાયરલ ઇન્ફેક્શન હોય તો બી આપણને તાવ આવતો હોય તો શરીરમાં કળતર થાય, માથું દુખાવો થાય, બધા કોમન લક્ષણો છે. પરંતુ પેટમાં દુખાવો થવો અને તાવ આવે અને એકદમ પેટ દુખાયેલા પકડીને તમે એમ થાય કે ના મને બહુ પેટમાં પીડા આવે છે, બહુ જ દુખાવો થાય છે, તો પછી તમારે એ ટાઇફોઇડનો ટેસ્ટ કરાવવો જરૂરી. તો આ વાત થઈએ ટાઇફોઇડની. ટાઇફોઇડ પછી આપણે બીજો એક બેક્ટેરિયાજન્ય રોગ જોઈ લઈએ મિત્રો, જેનું નામ છે ન્યુમોનિયા. ન્યુમોનિયાથી તમે બધા પરિચિત હશો જ. ન્યુમોનિયાથી તમે બધા મિત્રો પરિચિત હશો જ. ન્યુમોનિયા જોઈએ પહેલાં એક પોઈન્ટ રહી ગયો આમાં કે તમને જો ટાઇફોઇડ થાય તો તમારે શું કરાવવાનું? તો એની નિદાન કરવા માટે શું કરશું? તો ટાઇફોઇડના નિદાન માટે કસોટી છે વિડાલ કસોટી. એક પોઈન્ટ રહી ગયો એ પહેલાં જોઈ લઈએ આપણે. ટાઇફોઇડ થયો હોય તો ટાઇફોઇડની નિદાન કસોટી કઈ? નિદાન કસોટી ટાઇફોઇડની તો વિડાલ કસોટી. આ વિડાલ કસોટી જે છે એ વિડાલ કસોટી દ્વારા ટાઇફોઇડનું નિદાન થાય. એમાં ટાઇફોઇડના બેક્ટેરિયાને ચોક્કસ પ્રકારે એને અભિરંજિત કરી અને માઇક્રોસ્કોપમાં જોવામાં આવતા હોય છે. દરેક રોગકારકના અભિરંજકો જુદા જુદા હોય, એટલે એમાં તમને ડૉક્ટર જે છે ડૉક્ટર કહેશે કે તમે ટાઇફોઇડનો ટેસ્ટ કરતા હો. અને આપણે જ્યારે પેથોલોજી લેબોરેટરીમાં જઈએ છીએ તો ટાઇફોઇડના ટેસ્ટમાં એ લોકો કઈ કસોટી કરતા હોય છે? તો વિડાલ કસોટી કરતા હોય છે. એટલે કોઈએ વિડાલ કસોટી કરેલી હોય તો આપણે કહી શકીએ કે એ ટાઇફોઇડ છે કે નથી એના માટેની એને ટેસ્ટ કરાવે છે. અમારે કહેવું હોય તો કહી શકીએ. મિત્રો મેરી મેલોન નામના એક વ્યક્તિ, મેરી મેલોન, યાદ રાખજો, મેરી મેલોન, જેને ટાઇફોઇડ લેડી તરીકે પણ ઓળખવામાં આવે છે. મેરી મેલોન, જેને ટાઇફોઇડ લેડી, ટાઇફોઇડ મેરી ઉપનામ, ટાઇફોઇડ લેડી, ટાઇફોઇડ મેરી તરીકે ઓળખવામાં આવે છે. એનું ઉપનામ છે, ઉપનામ ટાઇફોઇડ મેરી.
મિત્રો, આ જે મેરી મેલોન જે છે એ મેડિકલ ક્ષેત્રમાં ટાઇફોઇડનું ઉત્કૃષ્ટ ઉદાહરણ કહેવું તો આપણે કહી શકીએ. આ મેરી મેલોન એ પોતે વ્યવસાયિક દ્રષ્ટિએ એ એક રસોઈયાણ હતા. એટલે લોકોના ઘરે જઈ અથવા તો લોકોને ટિફિન માટે કે એના માટે પોતે રસોઈ બનાવી લોકોને એ આપણે જે વીસી કહીએ છીએ એ પ્રમાણે પોતે કામ કરતા હતા. અને ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલા માટે કામને આવો પ્રોબ્લેમ હતો, પણ તેમ છતાં આવું કાર્ય કરીને અને જે રોગના વાહકો જે હતા એ રોગના વાહકો એમને ઘણા લોકો સુધી પહોંચાડ્યા અને ખૂબ મોટા પ્રમાણમાં ટાઇફોઇડનો ફેલાવો કરેલો. તેની જ્યારે ખોરાક બનાવતા ત્યારે ખોરાક દ્વારા તેને વર્ષો સુધી ટાઇફોઇડના એ પોતે વાહક બનેલા હતા. પરંતુ શરૂઆતમાં એટલી બધી કોઈ ઇફેક્ટ નહોતી. એટલે અહીંયા મેરી મેલોન જે છે એ મેરી મેલોનને આપણે ટાઇફોઇડ મેરી તરીકે ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે સૌપ્રથમ ટાઇફોઇડ એ જે છે એ મેરી મેલોનને થયેલો અને એના ઉપરથી પછી આગળ આ બધી આપણને બાબતો જે છે બાબતો ધ્યાન ઉપર આવેલી છે. ત્યારબાદ જોઈએ બીજા નંબરનો બેક્ટેરિયાજન્ય રોગ ન્યુમોનિયા. ટાઇફોઇડ જે છે ટાઇફોઇડ એ શ્વસન સંબંધિત રોગ ન હતો, પરંતુ એ પાચન માર્ગ સંબંધિત રોગ હતો. પાચન માર્ગ સંબંધિત રોગ એટલે આપણે નાના આંતરડામાં ઇન્ફેક્શન થાય. જ્યારે ન્યુમોનિયા જે છે મિત્રો એ ન્યુમોનિયા એ શ્વસન સંબંધિત રોગ છે. તમે અત્યારે હાલ કોરોના વાયરસ ચાલી રહ્યો છે ત્યારે તમને બધાને ખ્યાલ હશે કે કોરોના વાયરસમાં ઘણા લોકોના ન્યુમોનિયા પણ ઇફેક્ટ થઈ હતી. તો ન્યુમોનિયા એ શ્વસન માર્ગની ગંભીર બીમારી છે તેમ આપણે કહી શકીએ. આનાથી પણ દર વર્ષે ઘણા લોકો મૃત્યુ પામતા હોય છે. ન્યુમોનિયા શું છે એ આપણે બરાબર એને સમજવાનું છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ રોગકારક કોના દ્વારા ફેલાય તે. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાઈ. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાઈ અને હિમોફિલસ ઇન્ફ્લુએન્જી અને હિમોફિલસ ઇન્ફ્લુએન્જી આ બે રોગકારકો સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાઈ અને હિમોફિલસ ઇન્ફ્લુએન્જી નામના બે બેક્ટેરિયા જે છે એ બે બેક્ટેરિયા દ્વારા એ આપણને ન્યુમોનિયા થવાની શક્યતા રહેલી છે. આ જે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાઈ નામના જે બેક્ટેરિયા જે છે જેને બીજા શબ્દોમાં ન્યુમોકોકસ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોકસ એટલે ગોળાણું. કોકસ એટલે ગોળાણું. તમે અગાઉ શીખી ગયા છો કે બેક્ટેરિયાના પ્રકાર ગોળાણું, દંડાણું, વકરાણું અને સર્પાણું. એટલે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની એ ગોળાકાર બેક્ટેરિયા છે. આકારની દ્રષ્ટિએ જોવા જઈએ તો કયા બેક્ટેરિયા છે? ગોળાકાર બેક્ટેરિયા છે. આ ન્યુમોનિયા જે છે એ ન્યુમોનિયાનો ચેપ કઈ રીતે લાગશે? ચેપ ન્યુમોનિયાનો ચેપ આપણને કઈ રીતે લાગશે? દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ વ્યક્તિને ન્યુમોનિયા થયો હોય, દાખલા તરીકે મને ન્યુમોનિયા થયો છે, જો હું શરદી અને ઉધરસ મને થઈ જ જશે, હું છીંક ખાઈશ કે ઉધરસ ખાઈશ, તો અત્યારે હાલ જેમ કોરોના વાયરસમાં કેવું હોય છે, કોરોના વાયરસમાં તમને ખ્યાલ હશે કે કોઈ વ્યક્તિ દાખલા તરીકે મને કોરોના વાયરસ થયો હોય અને હું છીંક ખાઉં તો મારા શરીરમાંથી વાયરસ એ મારા હાથ ઉપર કે કોઈ પણ જગ્યાએ છે તો હું હાથમાં છીંક ખાઉં અને કોઈને હાથ મિલાવું તો બી એ વાયરસ સંપર્કમાં જાય અને નાકને ટચ થાય તો નાકમાંથી જઈ શકે. એટલે બીજા વ્યક્તિને આ રીતે ચેપ લાગે. બીજું દાખલા તરીકે મેં હાથ છીંક ખાધી છે અને એટલામાં ડ્રોપલેટ્સ નાના બિંદુકો છીંક ખાતા જ કેટલા લોકો તો નાકમાંથી કેટલાક બિંદુકો ડ્રોપલેટ્સ અથવા તો બીજા શબ્દોમાં વાયુ વિલયો જેને આપણે એરોસોઇસ તરીકે આપણે ઓળખીશું. ટૂંકમાં ડ્રોપલેટ્સ જે છે એ ડ્રોપલેટ્સ જ્યારે મુક્ત થાય અને એવામાંથી જો આપણે ત્યાંથી પસાર થઈએ અને શ્વાસમાં આપણા શરીરમાં જાય તો બી આપણને એ રોગ થાય. એ રીતે ન્યુમોનિયા પણ એ હવા દ્વારા ફેલાઈ શકે. જ્યારે ન્યુમોનિયાનો રોગી
એ ચીંગ ખાય કે ઉધરસ ખાય તો તેના દ્વારા મુક્ત થતા બિંદુકો જે છે એ વાતાવરણમાં હોય અને ત્યાંથી એ વાતાવરણમાંથી કોઈ વ્યક્તિ દ્વારા જો હવા લેવામાં આવે શ્વાસ મારફતે અને જો એ બેક્ટેરિયા એ બીજા વ્યક્તિના શરીરમાં પ્રવેશે તો ન્યુમોકોકસ જે છે ન્યુમોકોકસ એ વ્યક્તિના શરીરમાં એ નાક દ્વારા પ્રવેશી અને એના ફેફસાનું ઇન્ફેક્શન કરશે. અહીંયા શ્વસન સંબંધિત રોગ છે, પરંતુ ન્યુમોનિયા એ ફેફસાને ઇન્ફેક્ટેડ કરે છે. એટલે અહીંયા ન્યુમોનિયા કયા માર્ગે પ્રવેશશે? એ નાક દ્વારા જ શરીરમાં પ્રવેશે અને સીધું એ ફેફસાને ઇન્ફેક્ટેડ કરતા હોય છે. કેટલીક વખતે મેં ચીંગ ખાધી હોય તો મારી વપરાયેલી કોઈ વસ્તુ છે, ગ્લાસ છે કે અન્ય કોઈ બી વસ્તુ છે, એની પણ ટચ કરવાથી અને જો પછી મારા નાકે હાથ અડી જાય, દાખલા તરીકે સમજી લો કે મને ન્યુમોનિયા છે, મેં ચીંગ ખાધી, મારી આજુબાજુનો કોઈ વસ્તુ પડી છે, કોઈ વ્યક્તિ એને ટચ કરશે અને એને હાથથી અડશે અને હાથ જે ફરતી પાછું નાક આગળ લઈ જાય તો એ પણ વ્યક્તિને પણ ન્યુમોનિયા થઈ શકતો હોય છે. આવા કેટલાક ઉદાહરણ જોવા મળતા હોય છે. સામાન્ય રીતે ન્યુમોનિયા જે છે મિત્રો એ જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, આ કોરોના જે છે, કોરોના પણ વન ટાઈપ ઓફ એક વાયરસ જે છે એ શરદીનો જ એક વાયરસ છે, પણ એનું જે ચેપ લાગવાની જે પદ્ધતિ અને ઝડપી આપણા અંગોને ડેમેજ કરવાની જે સિસ્ટમ જે છે, ખાસ કરીને ફેફસા અને કિડની ડેમેજ કરી દે છે. જે કાર્ય કરતા ધીમે ધીમે ઓછા થઈ જાય, વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે, જેના કારણે બીજા અંગોમાં પ્રોબ્લેમ ક્રિએટ થાય અને વ્યક્તિઓ મૃત્યુ પામતા હોય છે. તો કોરોના પણ કોને થાય છે? જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એને. માટે આપણે રોગ પ્રતિકારક શક્તિ વધુમાં વધુ રહે, આપણી ઇમ્યુન સિસ્ટમ ખૂબ સારી રહે, એના માટે આપણે એવા પ્રકારના ખોરાક ખાઈએ છીએ. તો ન્યુમોનિયામાં પણ એવું જ છે. ન્યુમોનિયા જે છે એ ન્યુમોનિયામાં જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી, ધ્યાનમાં રાખજો, જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી એવા વ્યક્તિઓને ન્યુમોનિયાનો ચેપ લાગવાની શક્યતા વધી જશે. તો મિત્રો કોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય? તો રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો એક તો નાના બાળકોની શક્તિ, રોગ પ્રતિકારક શક્તિ કેવી? ઓછી. બીજું, જે વૃદ્ધ વ્યક્તિ હોય, વૃદ્ધો ઉંમરલાયક વ્યક્તિ હોય, એમની પણ રોગ પ્રતિકારક શક્તિ કેવી હોય? તો સાપેક્ષમાં એ યુવાનો કરતાં ઓછી. અને ત્રીજું, એઇડ્સના દર્દી મિત્રો. ત્રીજું, એઇડ્સના દર્દી. કારણ કે એઇડ્સના દર્દીઓમાં સંપૂર્ણપણે એ રોગ પ્રતિકારક શક્તિ એ નાશ પામી ગઈ હોય, એટલા માટે સૌથી પહેલાં ન્યુમોનિયા અને આવા કેટલાક રોગો થતા હોય છે. તો આવા વ્યક્તિઓમાં, બાળકોમાં, વૃદ્ધોમાં અને એઇડ્સના દર્દીઓમાં એ ચેપ લાગવાની શક્યતા એ ન્યુમોનિયાની વધી જાય છે. માટે બાળકો, વૃદ્ધો એ સૌથી વધુમાં વધુ, એઇડ્સના દર્દી તો સ્વાભાવિક છે થશે જ, પણ બાળકો અને વૃદ્ધો, તમે કેટલી વખત નામ સાંભળ્યું છે કે ભાઈ ફેફસામાં પાણી ભરાઈ ગયું અને તાવ આવ્યો છે, તો તાવ આવે ફેફસામાં પાણી ભરાઈ ગયું, ફેફસામાં પાણી ભરાઈ ગયું, એનું નામ શું છે? તો એ ન્યુમોનિયા છે. એમ આપણે કહેવું હોય તો કહી શકીએ. આમાં જે સંક્રમિત ભાગ જે છે, સંક્રમિત ભાગ કોને સંક્રમણ કરાવશે? તો આપણે લક્ષણો પરથી આપણને ખ્યાલ આવશે. લક્ષણો આપણે એના જોઈએ તો ફેફસાના, આપણા જે ફેફસા જે છે એ ફેફસાના વાયુકોષ્ઠોમાં સંક્રમણ ફેલાવશે. આપણા જે ફેફસા છે, ફેફસાના વાયુકોષ્ઠમાં. હવે તમે શ્વસનતંત્રનું ચેપ્ટર તમે શીખી ગયા છો એટલે તમને ખ્યાલ છે કે આપણા જે ફેફસા જે હોય, ફેફસામાં આપણે જ્યારે અંતે શ્વાસ વાહિકાઓ છે, પછી આપણા જે વાયુકોષ્ઠ જે હોય, વાયુકોષ્ઠની અંદર આ જે વાયુકોષ્ઠો છે જેની ફરતે રુધિર કેશિકાનું જાળું આવેલું હોય, વગેરે વગેરે જે રચના એની અંદર આવેલી હોય, રુધિર કેશિકાનું જાળું. તો દાખલા તરીકે અહીંયા હું એક કુપિકા નાની વાયુકોષ્ઠની, એની ફરતે રુધિર કેશિકાનું જાળું, આ એક ભાગ મેં એનલાર્જ કરીને દોર્યો છે. રુધિર કેશિકાનું જાળું, આ મિત્રો એ ફેફસાના કોષો જે છે એ
એક સ્તરીય જાડાઈ ધરાવતા હોય. ફુફ્ફુસીય કોષો પ્લસ રુધિર કેશિકા દ્વારા બનતી રચના જેને આપણે વાયુકોષ્ઠો તરીકે ઓળખીએ. આવા ઘણા બધા વાયુકોષ્ઠો ભેગા થઈને ફેફસાનું નિર્માણ કરે અને ફેફસા વિશે શ્વસનતંત્ર વિશે આપણે અગાઉના ચેપ્ટરમાં શીખેલા છીએ. જ્યારે મિત્રો આની અંદર કોઈ બી આ પ્રકારના કોકસ બેક્ટેરિયા અંદર પ્રવેશે, ધ્યાનમાં રાખજો, જ્યારે આની અંદર કોકસ બેક્ટેરિયા પ્રવેશે તો એ બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયા એ આપણા ફેફસાના કોષો ઉપર ચેપ લગાડી અને રુધિરમાંથી એ પોતે રુધિર રસ મેળવવાનો પ્રયત્ન કરે છે. શું મેળવવાનો પ્રયત્ન કરે છે? રુધિર રસ. એમાંથી રુધિર રસ મેળવે. રુધિર રસની અંદર શું હોય? પ્રોટીન હોય. એટલે એ પ્રોટીન ખોરાક સ્વરૂપે મેળવવા માટે અહીંયા એ પ્રકારે ડેમેજ કરશે કે જે રુધિર કેશિકામાંથી રુધિરસ એ બહાર ઝરી આવે, બહાર સ્ત્રવિત થાય. જેમ જેમ બહાર સ્ત્રવિત થાય તેમ તેમ વાયુકોષ્ઠો એ રુધિર રસથી ભરાય. રુધિર કોષો નથી આવતા, રુધિર રસ આવે છે. અને રુધિર રસથી જેમ જેમ ભરાય, જેમ જેમ વાયુકોષ્ઠો રુધિર રસથી ભરાતા જાય તેમ તેમ વાયુકોષ્ઠમાં પાણી ભરાય છે એમ કહેવાય. પણ જેટલા વાયુકોષ્ઠો વધુ ભરાયેલા હોય એટલી હવા કે હવાની અંદર ઓછી. એટલે આપણા ફેફસામાં જેટલા ન્યુમોનિયા સ્ટેપ્ટોકોકસ ન્યુમોની નામના બેક્ટેરિયા વધુ એ ઇન્ફેક્શન વધારે ફેલાવે એટલા પ્રમાણમાં આપણા ફેફસામાં વાયુકોષ્ઠોમાં પ્રવાહી વધારે ભરાય. જેટલું પ્રવાહી વધારે ભરાય એટલા પ્રમાણમાં આપણે શું ન કરી શકીએ? તો સરખી રીતે O2 અને CO2 ગ્રહણ કરી શકીએ નહીં. એના કારણે આપણા બીજા અંગોને પણ ઇફેક્ટ થતી હોય છે. એટલે કે વાયુકોષ્ઠો પ્રવાહીથી ભરાઈ જતા હોય છે. શું થશે આવી સ્થિતિમાં? તો તાવ આવે, O2 ઓછો મળવાના કારણે માથાનો દુખાવો થાય. યાદ રાખજો, કોઈ પણ પરિસ્થિતિમાં જનરલી સામાન્ય રીતે આપણને માથાનો દુખાવો થવા માટે જવાબદાર મગજને O2 ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતો હોય માટે. કફ થશે. ન્યુમોનિયા છે એટલે કફ એટલે આ બધું પ્રવાહી જે વધુ ભરાશે એટલે શું થશે? કફ થવો. જ્યારે ન્યુમોનિયા વધુ તીવ્ર સ્થિતિમાં હોય, જ્યારે ન્યુમોનિયા એ વધુ તીવ્ર સ્થિતિમાં હોય ત્યારે મિત્રો આપણા જે હોઠ અને જે નખ જે છે, હોઠ અને નખ એ ભૂખરાથી વાદળી રંગના બનશે. તેમાં રાખજો, હોઠ અને આપણા જે હોઠ ઓષ્ઠ જે છે, ઓષ્ઠ અને આંગળીઓના નખ અને આંગળીઓના નખ એ ભૂખરાથી વાદળી રંગના બનશે. એટલે વધુ તીવ્ર સ્થિતિમાં આવું બનતું હોય છે. તો એ બેક્ટેરિયાના દ્વારા ઉત્પન્ન થતા ઝેરી દ્રવ્યોની આ એક સાઇડ ઇફેક્ટ છે. તો અહીંયા ન્યુમોનિયા જ્યારે થાય તો ન્યુમોનિયા જે છે, ન્યુમોનિયા એ શ્વસન સંબંધિત રોગ છે. શ્વસનમાં એ કોને ઇન્ફેક્શન કરશે? તો ફેફસાના વાયુકોષોને ધ્યાનમાં રાખજો. દાખલા તરીકે રિનો વાયરસ એ પણ શ્વસન સંબંધિત રોગ છે, પણ ફક્ત આપણી શ્વાસ નળીને જ ઇફેક્ટ કરે છે, એની કંઠનળીને ઇફેક્ટ કરશે. પરંતુ આ આપણી કંઈ શ્વાસ નળીમાં કે નાસિકામાં ઇન્ફેક્શન નહીં કરે. એ ક્યાં કરશે? સીધા ફેફસામાં જશે, વાયુકોષ્ઠમાં જશે અને વાયુકોષ્ઠની અંદર પોતે સંક્રમણ ફેલાવશે. સૌથી વધુ કોને થવાની શક્યતા છે? બાળકો, વૃદ્ધો અને એડ્સના દર્દીને જ્યારે રોગ થાય ત્યારે આપણને તાવ આવશે, માથામાં દુખાવો થશે, ઉધરસ ખાઈશું તો કફ બહાર નીકળશે. વધુ તીવ્ર સ્થિતિમાં આપણા હોઠ અને આંગળીઓના નખ એ ભૂખરાથી વાદળી રંગના પણ બનતા હોય છે. તો ન્યુમોનિયા જે છે એ ન્યુમોનિયા એની દવા પણ શોધાયેલી છે. આ કોઈ એમાં જો તમે કાળજી ન રાખો, તમને શરૂઆતમાં એના લક્ષણો દેખાતા હોય અને આપણે બેકાળજી રાખીએ અને ગમે તે આડી અવળી ઘરમાંથી દવા આપણે લઈએ અને ચલાવી રાખીએ તો પછી એનું છેલ્લું સ્ટેજ આવે તો પછી વ્યક્તિને બચાવી શકાતો નથી. તમે નેટ ઉપર સર્ચ મારીને જોશો, દુનિયામાં કેટલાય વ્યક્તિઓ, વર્ષ દરમિયાન ઘણા વ્યક્તિઓ એ પોતે એ ન્યુમોનિયાથી મૃત્યુ પામતા હોય છે. જેમાં સૌથી વધુ સંખ્યા એ બાળકોને, વૃદ્ધોની હોય છે, કારણ કે એમની રોગ પ્રતિકારક શક્તિ એ બહુ જ ઓછી હોય છે માટે. ચલો, તો અહીંયા હાલ આપણે
બેક્ટેરિયાજન્ય જે 2 રોગો જે છે ટાઇફોઇડ અને ન્યુમોનિયા એની ચર્ચા કરી. આટલા પોઈન્ટ તમારે એ MCQ માટે પણ યાદ રાખવાના છે અને થિયરી માટે પણ યાદ રાખવાના છે. હવે આપણે એના પછી આગળનો પોઈન્ટ કન્ટિન્યુઅસ રાખીએ છીએ, જોઈએ છીએ વાયરસજન્ય રોગોમાં. વાયરસજન્ય રોગની અંદર સામાન્ય રોગ કે જેનાથી તમે કે હું કોઈ પણ વ્યક્તિ લગભગ બાકી નહીં હોય, જેને આપણે શરદી તરીકે ઓળખીએ છીએ. સામાન્ય સ્થિતિમાં આપણને શરદી થઈ જતી હોય છે. તો શરદી શું છે, શરદી કોના દ્વારા થાય, ધ્યાનમાં રાખજો. હવે આપણે જોઈએ છીએ માનવમાં વાયરસજન્ય રોગો. આમ તો ઘણા બધા રોગો છે વાયરસજન્ય, પણ હાલ આપણે સામાન્ય જોઈએ છીએ શરદી. તમને એમ થતું છે શરદીમાં શું ભણવાનું, પોઈન્ટ છે એટલે આપણે શીખી લઈએ થોડું. શરદી વિશે તમને ખ્યાલ છે, પણ આપણે મન ફાવે તેમ આપણે મૌલિકતાથી બધું લખાણ ન લખી શકીએ. મનુષ્યમાં શરદી એક એવું સર્વસામાન્ય રોગ છે. એનો રોગકારક કોણ? રોગકારક કોના દ્વારા ફેલાય? તો વાયરસ દ્વારા. પણ કયો વાયરસ? રિહનો વાયરસ. કયો વાયરસ? રિહનો વાયરસ. રિહનો વાયરસથી આ રોગ થતો હોય છે. આ રોગ જે છે એ રોગ આપણને ક્યાં ચેપ લગાડશે? તો એ આપણને નાક, આપણો નાસિકા કોટર જે છે તે બાહ્ય નાસિકા કોટર, આપણે બાહ્ય નાસિકા છિદ્રો, ટૂંકમાં આપણો જે આખું જે નાક જે છે એ નાકની અંદર જે આખું નાસિકા કોટર જે છે એ નાસિકા કોટરની અંદર બધું ઇન્ફેક્શન લાગે છે. આપણે નાક તરીકે કહીશું. નાક અને શ્વસન માર્ગ, નાક અને શ્વસન માર્ગમાં ચેપ લગાડશે મિત્રો. ન્યુમોનિયા ક્યાં ચેપ લગાડતો હતો? ફેફસામાં, વાયુકોષ્ઠોમાં. જ્યારે આ એ નાક અને શ્વસન માર્ગને સંક્રમિત કરશે. તે ફેફસાને સંક્રમિત કરતા નથી. તે ફેફસાને સંક્રમિત કરતા નથી. એટલે આ જે છે વાયરસ એ છે ફેફસા સુધી પહોંચીને ફેફસાને સંક્રમિત નહીં કરે. જ્યારે ન્યુમોનિયા જે છે એ ન્યુમોનિયા એ નાક અને શ્વસન માર્ગ પૂરતો સીમિત નહીં રહે, એ છે ફેફસા સુધી પહોંચીને પોતાને ઇન્ફેક્ટેડ કરશે. એટલે શ્વસન સંબંધિત રોગ ન્યુમોનિયા એ છે. શ્વસન સંબંધિત રોગ એ શરદી પણ છે. બંનેના રોગકારકો કયા ભાગને ઇન્ફેક્શન કરે છે એ બાબતને તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે. આનો ફેલાવો કઈ રીતે થાય? સામાન્ય બાબત છે ફેલાવો, જે તમે બધા જાણો છો. આપણે જનરલી ચેપગ્રસ્ત વ્યક્તિ જે છે એ છીંક ખાય કે ઉધરસ ખાય. હવે ફેફસા સંબંધિત છે એટલે કેટલી વખત ઉધરસ પણ આવતી. આ ઉધરસ આવવાનું કારણ શું મિત્રો? ઉધરસ આવવાનું કારણ એક પ્રકારની આપણી એક પરાવર્તી ક્રિયા છે, જેમાં શરીરમાં ફેફસામાં રહેલા વાયરસને બહાર ધકેલી દેવા. રોગકારકો સાપેક્ષમાં શરીરમાંથી બહાર નીકળે. તમે ઉધરસ ન ખાઓ તો રોગકારકો બહાર નીકળે જ નહીં. તો શરીરમાંથી રોગકારકોને બહાર નિકાલ કરવાની એક શરીર દ્વારા થતો એક પ્રતિચાર છે, જેમાં ઓળોદર પટલ એક ઝડપથી એકદમ સ્પીડમાં ઉપર તરફ આવે, જેના કારણે આપણને એ ઉધરસ થતી હોય છે. પણ ઉધરસ થઈ આપણે ખાઈએ. હવે દાખલા તરીકે તમારા ઘરમાં કોઈ એકને પણ શરદી થઈ હોય તો તમે માર્ક કરજો, ધીમે 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 બીજાને પણ ચેપ લગાડશે અને લગભગ મોટા ભાગના લોકો સપડાઈ જતા હોય છે. હા, જેની રોગ પ્રતિકારક શક્તિ વધારે હશે તો લગભગ એમને થતી નથી, પણ તેમ છતાંય આનાથી કોઈ પણ વ્યક્તિ બચતું નથી. મને શરદી થઈ હોય, હું છીંક ખાઉં તો છીંક ખાતી વખતે મારે આડો રૂમાલ રાખવો જોઈએ, પણ કેટલી વખત આપણે નથી રાખી શકતા. કોઈ પણ પરિસ્થિતિ ક્રિએટ થઈ તો એ ડ્રોપલેટ્સ જે છે એ ડ્રોપલેટ્સ આપણા રૂમમાં કે આપણે જ્યાં વસીએ છીએ ત્યાં આગળ અથવા આપણા આજુબાજુના વ્યક્તિઓ જે છે હવામાં ફેલાય અને આજુબાજુના વ્યક્તિ જ્યારે એ શ્વાસમાં લેશે તો એને પણ થવાની શક્યતા રહેલી છે. આપણે જ્યારે શરદી થતી હોય છે ત્યારે તમે જાણો છો ઉપરા ઉપરી છીંકો આવતી હોય. સૌથી વધારે ઉધરસ કરતાં સૌથી વધારે છીંકો આપણે કોમ્પ્યુટર બેઠા હોય તો કીબોર્ડ, આપણે કંઈ લખતા હોય તો પેન, આપણે વાંચતા હોય તો આપણી બુકો, આપણે તમે જે કાર્ય કરતા હોય પણ છીંકો ખાઓ આડો રૂમાલ ન રાખો તો બધા ડ્રોપલેટ્સ વાયરસ એ બધા એની ઉપર જ એ આજુબાજુમાં ફેલાઈ જાય. અને જ્યારે એ વસ્તુઓનો બીજા કોઈ અન્ય વ્યક્તિ ઉપયોગમાં લેવા જાય અને એનો હાથ ટચ થાય અને જો નાકને અડે તો પણ આ વાયરસ જે છે એ વાયરસ આપણા શરીરમાં પ્રવેશતો હોય છે. એ ફેલાવાની વાત થઈ. ચિહ્નો કયા એના? કઈ રીતે ફેલાય એની વાત થઈ. ચિહ્નો આપણું નાક જે છે સતત ને સતત શ્લેષમાંથી ભરાયેલું રહે, ખેંચ ખેંચ કરી જાય.
પેલો શ્લેષ્મ સ્ત્રાવ કેમ થયો? વધુ પડતા વાયરસ એ આપણા શરીરમાં પ્રવેશે નહીં માટે. આપણે જોઈશું આગળ આવશે આપણને જન્મજાત પ્રતિકારકતામાં કેટલાક બાબતો આપણે આગળ જોઈશું. એ પણ આપણે એક પ્રકારની શરીર દ્વારા આપવામાં આવતી પ્રતિકારક ક્ષમતા જ છે. શ્લેષ્મના સ્ત્રાવથી સતત શ્લેષ્મનો સ્ત્રાવ થઈ જશે બાહુમેનની ગ્રંથિમાંથી અને નાક જે છે નાક એ ભરાયેલું રહે. કેટલી વખત નાક શ્વાસ લેવામાં તકલીફ રહે, નાક બંધ થઈ જાય. તમને પણ આવું થયું છે ત્યારે આપણે વિક્સ બામ કે વગેરે જેવું લગાવીને નાક ખોલવાનો પ્રયત્ન કરીએ, મોઢેથી શ્વાસ લેવો પડતો હોય છે. ગળું સુકાઈ જાય, વારંવાર પાણી પીવાની ઈચ્છા થાય, ગળામાં ઘસારો પણ થતો હોય કારણ કે પેલો કફ જે છે કફ નાક દ્વારા એ શ્વાસ નળીમાંથી અંદર તરફ જતો હોય. કેટલાકને શરદી વધારે થતી હોય તો કફ પણ થોડો થતો હોય છે, પણ એ શ્લેષ્મમાં એ પેલું ફેફસામાં કફ બનવું જુદું થયું. એના નાક દ્વારા શ્લેષ્મ સ્ત્રવિત થઈને ફેફસા સુધી પહોંચવાનો પ્રયત્ન થતો હોય, શ્વાસ નળીમાં પણ ભરાઈ રહેતો હોય છે. વધુ પડતો શ્લેષ્મનો સ્ત્રાવ થાય જેના કારણે આપણી ગંધ પારખવાની ક્ષમતા જે છે એ ગંધ પારખવાની ક્ષમતા આપણી ઓછી થઈ જાય. એટલે તમને જ્યારે શરદી થઈ છે તો તમે સરખી રીતે ઘ્રાણ સંબંધિત ક્રિયાઓ તમે સુગંધ કોઈ સરખી રીતે તમે પારખી શકશો નહીં. એની ક્ષમતા પણ ઘટતી હોય છે. વધુમાં વધુ શ્લેષ્મનો સ્ત્રાવ થાય, નાક બંધ થાય, સરખી રીતે આપણે શ્વાસ ન લઈ શકીએ એટલે O2 શરીરમાં ઓછો મળે, એટલે માથાનો દુખાવો પણ થાય, શરીરમાં થોડી કળતર પણ થાય, કફ પણ થશે. શરદીના ચિહ્નો મિત્રો ઓછામાં ઓછા 3 થી 7 દિવસ રહેશે જ જનરલી. એટલે તમને ખાસ મારી એક વિનંતી, સામાન્ય શરદી થઈ હોય તો, બીજા કોઈ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો 100% ડૉક્ટરને બતાવવું જોઈએ અને સારામાં સારી દવા લેવી જોઈએ. પણ જો સામાન્ય શરદી હોય તો ઘરગથ્થુ ઉપચારથી તમે એને મટાડી શકો. 3 થી 7 દિવસમાં એ મટી જ જશે. એના માટે હાયર એન્ટીબાયોટિક્સ કે એઝિથ્રોમાઇસિન કે વગેરે વગેરે મોટા ભાગની જે હાયર એન્ટીબાયોટિક્સ દવાઓ જે છે એ લેવાની કોઈ જરૂર નથી. જો એવી દવાઓ તમે લેશો તો તમને એની કિડની ઉપર ઇફેક્ટ થવાની શક્યતા રહેલી છે. સામાન્ય શરદી છે, હળદરવાળું દૂધ પીવો, તુલસી, આદુ, મધ 3 મિક્સ કરીને રસ પીવો. વધારે પડતો કફ થયો હોય, કફ બહાર ના નીકળતો હોય, અળસીના પાનનો રસ પીવો. આવું ગમે તે તમે એ ઘરગથ્થુ ઉપચાર આયુર્વેદિક ઉપચાર તમે કરી શકો. પણ કેટલાક મિત્રો સહેજ શરદી થાય તરત જ એઝિથ્રોમાઇસિન લઈ લે 500 mg. અને આ તમે જો વારંવાર સ્ટીરોઇડ દવાઓ લેશો તમને હાલ ખબર નહીં પડે, મોટી ઉંમરે તમને ખબર પડશે કે આપણે ભૂતકાળમાં આપણે શું ભૂલો કરી દીધી છે. એટલે નાની બાબતમાં કોઈ દિવસ દવાઓ લેવી નહીં, થોડું ઘણું સહન કરવું. તો અહીંયા આ રીતે શરદી એ વાયરસ દ્વારા થતો રોગ છે. શાળા દ્વારા ચેપ લાગે, ફેલાવો કઈ રીતે થાય, એના ચિહ્નો કઈ રીતે જોવા મળશે, બધી જ બાબતો તમને અહીંયા આપેલી છે. આના પછીનો જે પોઈન્ટ છે મિત્રો, એ પોઈન્ટ એ આપણે જોઈશું. ચલો, બેક્ટેરિયાની વાત પતી ગઈ, વાયરસની વાત પતી ગઈ. હવે મારે તમને જે શીખવાનો પોઈન્ટ જે છે એ મેલેરિયાનું જીવન ચક્ર. મિત્રો તમારા બુકની અંદર મેલેરિયા જે છે એકદમ શોર્ટ રીતમાં આપેલો છે. એક નાના ફકરામાં બધી જ અવસ્થાઓને ટૂંકમાં એમને સંક્ષિપ્તમાં વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ મારી એવી ઈચ્છા છે કે હું તમને મેલેરિયા એ રીતે ભણાવું કે તમે એ આખી સિસ્ટમ, હું જે સિસ્ટમથી ભણાવું એ તમે સમજી જાઓ. પછી તમે બુકમાં એક વખત વાંચશો તો તમારા મગજમાં ક્લિયર થશે. પણ આપણે સરળતાથી તબક્કાવાર એના જે 3 તબક્કા જે છે બધા જ તબક્કા આપણે આકૃતિશ એ આપણે પછી ભણશું. તમારે આજે રોગકારકો એટલે શું, રોગકારકો આપણા શરીરમાં કઈ રીતે પ્રવેશ, આપણે કઈ રીતે ચેપ લગાડે, રોગ વાહકો કોને કહેવાય, એના પછી આપણે બેક્ટેરિયાજન્ય 2 રોગો આપણે શીખી ગયા. એક આપણે શીખ્યા ન્યુમોનિયા, અને જે સૌથી પહેલો જે રોગ હતો એ રોગ આપણે શીખ્યા એ ટાઇફોઇડ. અને છેલ્લે આપણે વાત કરી શરદીની. તો આજે આપણે એક સામાન્ય રોગોની ચર્ચા કરી છે મિત્રો. પણ આ રોગોને પણ તમે એકદમ નોર્મલી ન લેતા, આમાંથી પણ કેટલાક પ્રશ્નો પૂછાતા હોય તો આપણે એક પણ માર્ક્સ જવું જોઈએ નહીં. એને ધ્યાનમાં રાખી આજનું લેક્ચર જે છે એ લેક્ચર હું અહીંયા પૂરું કરું છું. અને તમે આ બધા જ પોઈન્ટને સારી રીતે મોઢે તૈયાર કરી દેજો. 10 મિનિટમાં તૈયાર થઈ જવા જોઈએ. એના માટે 1 કલાક 2 કલાક મહેરબાની કરીને કાઢતા નહીં. અને નેક્સ્ટ ટાઈમ લેક્ચર જોવાનું ભૂલતા નહીં, કારણ કે અતિ મહત્વનું લેક્ચર જે મેલેરિયાનું જીવનચક્ર જે ખૂબ ડિટેલમાં હું તમને સમજાવું છું આકૃતિ સહ. તો આપણે એના માટે તૈયાર રહીશું અને આજની પણ તૈયારી કરશું. અહીંયા લેક્ચર પૂરું કરું છું. અસ્તુ.